ગુજરાત સરકારના 12 કલાકના કામના આદેશનો ભારતીય મજૂર સંઘ દ્વારા વિરોધ। ગુજરાત સરકાર દ્વારા કામદારો માટે 8 કલાકના બદલે 12 કલાક કામ કરવાના આદેશનો ભારતીય મજૂર સંઘ BMS દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। આ નવા કાયદાના વિરોધમાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે કામદારો એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે બિલની કોપી ફાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભારતીય મજૂર સંઘના નેતાઓએ આ કાયદાને કામદાર વિરોધી ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે આનાથી કામદારોનું શોષણ વધશે। 8 કલાકની શિફ્ટ એ વૈશ્વિક સ્તરે સ્વીકૃત ધોરણ છે અને તેને બદલવાથી કામદારો પર માનસિક અને શારીરિક ભારણ વધશે। હવે આજ જે અમે ભરૂચ ખાતે રેલવે સ્ટેશન બહાર ભેગા થયા છે એનું કારણ છે કે જે સરકાર નિયમ લાવે છે કે 12 કલાક નોકરી કરવી 8 ની જગ્યાએ, તે એકચ્યુઅલી એ લોકો જે કહેવા માંગે છે આપણે 8 કલાક બાદ પબ્લિક જો થતી હોય ભાગે જતી હોય તો 12 કલાક કેવી રીતના કરે, આ લોકો જાતનું શોષણ કરવા માંગે છે। એનો અમે સખત વિરોધ કરીએ છીએ ને અમે આ કાયદાને વિરોધ કરવા માટે જ ભેગા થયા છે કે 12 કલાક એ લોકોએ બીજો નિયમ લેવા છે કે લેડીઝોને પણ રાતે નાઇટ પાલીમાં નોકરી કરાવી। હવે આપણા દેશમાં લેડીઝો કેટલી સુરક્ષિત છે ખબર છે, કેટલા કેસો બને છે। હવે નાઇટ દિવસના સુરક્ષિત નહીં હોય તો રાતે કેવી રીતના થશે ને આખો આજે પ્રોગ્રામ છે અમારા વિરોધનો સરકાર વિરોધમાં એ ઓલ ગુજરાત લેવલે છે। દરેક જિલ્લામાં આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે।